તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગની અંદર. અને આજે આપણે બહુ દાડા પછી કમબેક કર્યું છે, એટલે કે બહુ દાડા પછી મળ્યા. વિડીયો નહોતા બનાવતા કારણ કે અત્યારે એક્ઝામોને એવું ચાલતું એટલે જરીક ડીમ કરી રાખેલું વ્લોગ બનાવવાનું. અને હવેથી આપણે રેગ્યુલર વિડીયો આવતા રહેશે. અને અત્યારે આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ પર ફરવા માટે તલાવ બાજુ. તેમજ હવે રનિંગ બી આપણે સ્ટાર્ટ કરી દીધી છે. આજથી સ્ટાર્ટ કરવાના છે કારણ કે બંધ કરી દીધી હતી એટલા માટે. અને હવેથી આપણે રેગ્યુલર વિડીયો આવતા રહેશે. અને અત્યારે હું આવી ગયો છું સાંજના સમયે. આપણે તલાવ પર જોઈ શકો છો તમે, પાછળ સનસેટ પણ થાય છે. અને બહુ બધી જગ્યા બદલાઈ ગયેલી છે. આપણે થોડાક દિવસ વિડીયો નહીં બનાવ્યો એટલા. અને પાછળની સાઈડ તમને દેખાતો હશે ભૂંડ છે, પોણી પી આવેલો છે. અને થોડીક વારમાં બાજુ રોજડો બી આવશે પોણી પીયા. બાકી તમે વ્યૂની વાત જવા દો પહેલાં જેવો, એટલે પહેલાંથી બહુ બધું બદલાઈ ગયેલું છે. અત્યારે જે આપણી ગ્રાઉન્ડની અંદર દરોડી લીલી લીલી હતી ને તે અત્યારે પીળી પીળી થઈ ગઈ છે કારણ કે ઉનાળાનો સમય છે. અને અત્યારે લગભગ 6 વાગી ગયા છે. 6 થી વધારે વાગી ગયા છે, તો બી બહુ બધો દિવસ છે. અને બાકી તમે જોઈ શકો છો મારી પાછળનું બધું વાતાવરણ કેટલું બધું બદલાઈ ગયું છે. અને આજે આપણે રનિંગ સ્ટાર્ટ કરવાના, પાછી આજથી આપણે જર્ની ચાલુ કરવાના છે નવી. તે હું તમને બતાવીશ બધું મારું વર્કઆઉટ. આપણે થોડાક દિવસ માટે બંધ કરી નાખ્યું, એટલે આજે અઘરું પડવાનું છે. હાડું નહોતું બંધ કરવા જેવું પણ બંધ કરી નાખેલું. તો આપણે હવે થોડીક વાર એને રનિંગને એવું ચાલુ કરીએ. અને મસ્ત એવી ઠંડી ઠંડી હવા આવે છે. બાકી તમે વ્યૂની વાત જવા દો, પછી મળીએ પાછા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મસ્ત એવી લોકેશન ઉપર. અને જોઈ શકો છો આપણો મિત્ર બી આવેલો છે આપણી જોડે ફરવા માટે, એ અનિલ. અને મસ્ત એવી લોકેશન ઉપર આપણે આવી ગયા છે. હું તમને બતાવું. તમે ગોંડાથી જો એવી જગ્યા છે એટલી ખતરનાક છે ને, વાઇબ આવે છે ને, તમે વાત જવા દો, હું તમને બતાવું. તો મિત્રો પાછળની સાઈડ છે આ દેખાતો હશે તમને ડુંગરો, અને એક બીજી ડુંગરી, અને આ ડુંગરી. જ્યારે અહીંયાથી સૂર્યોદય થાય ને એટલું ખતરનાક વ્યૂ આવે છે ને, તમે વાત જવા દો. અને હું તમને વ્યૂ બતાવું ને તો ગોંડાથી જશો તમે જુઓ. બાકી પાછળની સાઈડ મસ્ત એવો સનસેટ થાય છે. અને તમે તલાવ તો જુઓ. અને આજે આપણે અલગ પ્રકારની લોકેશન ઉપર આવેલા છે. અને આ બાજુ કંઈક બીજા સિટીના લોકો આવેલા છે જે એન્જોય કરવા, આવા દ્રશ્યનો આનંદ માણવા માટે આવેલા છે. અને બાકી તમે લોકેશનની વાત જવા દો, કેટલું મસ્ત વ્યૂ આવે છે આ બાજુ. હા તો મિત્રો આવું કંઈક લોકેશન જોવું હોય તો આપણા ગામડાઓની અંદર જ આવવું પડે. આ બાજુ કોઈને બી ફરવા હોય તો આવો શકો છો, પણ પાછળની સાઈડ જંગલ છે. જંગલી જાનવરનો ત્રાસ વધારે, એટલા માટે પોતાના જવાબદારી પર આવવું પડે, બાકી નહીં. તો મિત્રો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો. ને તમે દિવસ તો જુઓ પાછળની સાઈડ હજુ બી બહુ બધો છે. અને અત્યારે આપણે જે છે ગ્રાઉન્ડ બાજુ, કારણ કે આપણે રનિંગ કરવાનો બી ટાઈમ થઈ ગયો છે. અને આજે બહુ દાડા પછી કમબેક કરીએ છીએ, એટલે જોઈ જઈએ કેવી રનિંગ થાય છે. અને આ છે આપણો મિત્ર. અને આપણે જે છે હવે ગ્રાઉન્ડ પર. અને હવે આપણે ગ્રાઉન્ડ પર જઈને મળીએ.